નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક શિક્ષક ભરતી માટેની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છે। તો મિત્રો, અમદાવાદ સ્થિત આર્મી પબ્લિક સ્કૂલ અમદાવાદ ખાતે વિવિધ વિષયોના શિક્ષકોની ભરતી કરવા માટેની આ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। અહીં પીજીટી, ટીજીટી, પીઆરટી ટીચરોની ભરતી થવાની છે, તેમજ નોન ટીચિંગ સ્ટાફની અંદર નર્સિંગ આસિસ્ટન્ટ અને લેબ આસિસ્ટન્ટ માટેની ભરતી થવાની છે। તો આ વિડીયોમાં આપણે આ ભરતીમાં અરજી કેવી રીતના કરવાની છે તેની વિગતે માહિતી મેળવી। આર્મી પબ્લિક સ્કૂલ અમદાવાદ, શાહીબાગ અમદાવાદ શૈક્ષણિક સત્ર 2026-27 માટે સ્થાનિક પસંદગી બોર્ડ દ્વારા કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવા માટે ની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। અહીં આપણને નેચર ઓફ સિલેક્શન બોર્ડ, ડેઝિગ્નેશન, સબ્જેક્ટ અને આવશ્યક લાયકાત આપવામાં આવી છે, તે આપણે 1 by 1 જોઈએ। પ્રથમ જગ્યાનું નામ છે પીજીટી ટીચર। મિત્રો, અહીં ભૌતિક શાસ્ત્ર અને રસાયણ શાસ્ત્રના શિક્ષકોની ભરતી કરવાની છે। મિત્રો, અહીં આપણે આ જાહેરાત અંગ્રેજીમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે, પણ તેનું ટ્રાન્સલેશન અહીં આપણે જોઈએ। ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના સબ્જેક્ટમાં અરજી કરવા માંગતા ઉમેદવારોની આવશ્યક લાયકાત જોઈએ તો ઓછામાં ઓછા 50 ગુણ સાથે સંબંધિત વિષયમાં 2 વર્ષનો ઇન્ટિગ્રેટેડ પોસ્ટ ગ્રેજ્યુએટ MA, MSc અથવા ઓછામાં ઓછા 50 ગુણ સાથે અથવા સમકક્ષ ગ્રેડ અને 3 વર્ષનો ઇન્ટિગ્રેટેડ BEd, MA સાથે અનુસ્નાતક અથવા માન્ય યુનિવર્સિટીમાંથી સંબંધિત વિષયમાં ઓછામાં ઓછો 50% ગુણ સાથે માસ્ટર ડિગ્રી ઉમેદવાર અહીં ધરાવતા હોવા જોઈએ। મિત્રો, અહીં કોમ્પ્યુટર લિટરેચરની અંદર પણ ઉમેદવાર નિષ્ણાત હોવા જોઈએ। આગળની જગ્યા છે મિત્રો ટીજીટી ટીચર માટેની આ જગ્યા છે। અહીં પ્રથમ આપણે હિન્દી, ઇંગ્લિશ, સાયન્સ વિષયો માટે ના જે શિક્ષકોની ભરતી થવાની છે તેની શૈક્ષણિક લાયકાત અહીં જોઈએ તો ઓછામાં ઓછા 50% ગુણ સાથે સંબંધિત વિષયમાં 4 વર્ષનો ઇન્ટિગ્રેટેડ ડિગ્રી કોર્સ અથવા ઓછામાં ઓછા 50% ગુણ સાથે અનુસ્નાતક અથવા તો સમકક્ષ ગ્રેજ્યુએટ અને 3 વર્ષનો ઇન્ટિગ્રેટેડ BEd, MA અથવા સંબંધિત વિષયમાં ઓછામાં ઓછા 50% ગુણ સાથે સ્નાતક ડિગ્રી માન્ય યુનિવર્સિટીમાંથી BEd અથવા સમકક્ષ ડિગ્રી ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। અહીં મિત્રો સીટેટ અથવા તો ટેટ ની પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી। અહીં ઉમેદવારને કોમ્પ્યુટરની અંદર પણ નિષ્ણાત હોવા જરૂરી છે। મિત્રો, અહીં અંગ્રેજી મીડિયમમાં ભણાવવામાં પણ પ્રોફિશિયન્સી હોવી જરૂરી છે। સેકન્ડ નંબરની જગ્યા છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટેની આ જગ્યા છે, જેની આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ડિપ્લોમા અથવા કમ્પ્યુટર એપ્લિકેશન સાયન્સ, ઇન્ફોટેક, BCA, BSc કમ્પ્યુટર સાયન્સ અથવા તો આઈટીમાં સ્નાતકની ડિગ્રી અથવા PGDCA અથવા DOET માં એ સ્તરનું પ્રમાણપત્ર ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। અહીં પણ સીટેટ અથવા તો ટેટ પાસ હોવા જોઈએ। કોમ્પ્યુટર લિટરેચરની અંદર પણ નિપુણ હોવા જરૂરી છે। અહીં ઉમેદવારને ઇંગ્લિશ મીડિયમમાં ટીચિંગમાં પણ નિપુણ હોવા જોઈએ। ટીજીટીની અંદર ત્રીજી જે જગ્યા છે તે આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચરની જગ્યા છે। મિત્રો, આર્ટ એન્ડ ક્રાફ્ટ માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિઝાઇન બેચલર અથવા ફાઇન આર્ટમાં માસ્ટર ડિગ્રી અથવા ડિઝાઇનમાં ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ સાથે ગ્રેજ્યુએટ શિક્ષણમાં 2 વર્ષનો અનુભવ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। કોમ્પ્યુટરમાં પણ નિષ્ણાત હોવા જોઈએ, તેમજ ઇંગ્લિશ મીડિયમ વિભાગમાં ભણાવવામાં પણ નિપુણ હોવા જોઈએ। આગળની જગ્યા છે મિત્રો પીઆરટી ટીચર। પીઆરટી ટીચરની અંદર જગ્યાઓની માહિતી મેળવીએ તો ઓલ સબ્જેક્ટ મેન ઇન્ક્લુડિંગ મ્યુઝિક, ડાન્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટની જગ્યાઓ છે। મિત્રો, આ જગ્યામાં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સંબંધિત વિષયમાં ઓછામાં ઓછા 50% ગુણ સાથે સ્નાતક NCTE માન્ય સંસ્થામાંથી BEd અથવા તો DLEd ડિગ્રી ધરાવતા હોવા જોઈએ। સીટેટ અથવા તો ટેટની લાયકાત પણ ઉમેદવાર અહીં ધરાવતા હોવા જોઈએ। મિત્રો, અહીં કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી જરૂરી છે, તેમજ અહીં ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવામાં પણ નિષ્ણાત હોવા જોઈએ। મિત્રો, આગળની જગ્યા છે બાલ વાટિકા વિભાગ માટે। તો બાલ વાટિકા ટીચર ની જગ્યામાં અરજી કરવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર માન્ય સંસ્થા યુનિવર્સિટીમાંથી 50% ગુણ સાથે સ્નાતક, NCTE માન્ય સંસ્થામાંથી નર્સરી શિક્ષણ, પ્રી સ્કૂલ શિક્ષણ, પ્રારંભિક બાળપણ શિક્ષણ, DECA અથવા
બીએડ નર્સરીમાં ઓછામાં ઓછા 2 વર્ષ સમયગાળાનો ડિપ્લોમા ધરાવતા હોવા જોઈએ. મિત્રો આગળની નોન ટીચિંગ સ્ટાફની જગ્યા છે નર્સિંગ આસિસ્ટન્ટ. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ 12 પાસ પ્લસ ડિપ્લોમા નર્સિંગ અને ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ પણ ઉમેદવાર અહીં ધરાવતા હોવા જોઈએ. અહીં મહિલાને પ્રથમ પસંદગી આપવામાં આવશે. મિત્રો છેલ્લે જગ્યા છે સાયન્સ લેબ એટેન્ડન્ટ. ધોરણ 12 પાસ ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. અહીં વિજ્ઞાન અને કોમ્પ્યુટરમાં પણ ઉમેદવાર નિપુણ હોવા જોઈએ. મિત્રો આ જગ્યાઓમાં અરજી કરવા માટેની મહત્વની સૂચનાઓ અહીં આપવામાં આવી છે તે આપણે જોઈએ તો મિત્રો પ્રથમ સૂચના છે કે ઉમેદવારોએ શાળાની વેબસાઇટ www.apsamdawad.co.in પરથી અરજી ડાઉનલોડ કરી શકે છે. એની સાથે તાજેતરના રંગીન પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, સ્વપ્રમાણિત શૈક્ષણિક પ્રમાણપત્રો, અનુભવ પ્રમાણપત્રો, સીટેટ અથવા તો ટેટ ઓએસ સ્કોર કાર્ડની નકલ જો હોય તો, અને આર્મી પબ્લિક સ્કૂલ અમદાવાદના નામનું ડિમાન્ડ ડ્રાફ્ટ 250 ના નામ પર સબમિટ કરી શકે છે. સૂચના નંબર 2 છે કે ફક્ત સીટેટ અને ટેટમાં લાયકાત ધરાવતા અને માન્ય યુએસટી કાર્ડ ધરાવતા ઉમેદવારોને જો શિક્ષક માટે પાત્ર ગણાશે. 3 નંબરની સૂચના છે કે ઇન્ટરવ્યુ પહેલા બધા ઉમેદવારોની કોમ્પ્યુટર કુશળતા અને અંગ્રેજી હિન્દીમાં નિબંધ સમજણ ધરાવતી લેખિત પરીક્ષા અહીં લેવામાં આવશે. મિત્રો 4 નંબરની સૂચના છે કે ઇન્ટરવ્યુમાં હાજર રહેલા બધા ઉમેદવારોએ ચકાસણી માટે બધા શૈક્ષણિક પ્રમાણપત્રો અને અનુભવ પ્રમાણપત્રો મૂળ અને તેમના સંબંધિત શિક્ષણ કૌશલ્યના મૂલ્યાંકન માટે પાઠ આયોજન લેવાનું રહેશે. 5 નંબરની સૂચના છે કે મેનેજમેન્ટ દ્વારા ધ્યાનમાં લેવામાં આવતા લાયકાત, અનુભવ અને અન્ય માપદંડોના આધારે શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોને જ ખાલી જગ્યા મુજબ ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. 6 નંબરની સૂચના છે કે શાળા મેનેજમેન્ટ પાસે QR અનુભવ મેરિટના આધારે પસંદગી અસ્વીકારનો તમામ અબાધિત અધિકાર છે. 7 નંબરની સૂચના છે કે અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 17 જૂન 2026 છે. અરજી ફક્ત પોસ્ટ દ્વારા અથવા તો રૂબરૂ હાથોહાથ મોકલી આપવાની રહેશે. ઈમેલ દ્વારા મોકલેલી અરજી અહીં અમાન્ય ગણવામાં આવશે. અહીં મિત્રો 8મા નંબરની સૂચના છે કે આર્મી પબ્લિક સ્કૂલ એ ખાનગી સહાય વિનાની શાળા છે. તો મિત્રો આર્મી પબ્લિક સ્કૂલ અમદાવાદમાં જો તમે અરજી કરવા માંગતા હોય તો અહીં આપવામાં આવેલી વેબસાઇટ ઉપર જે તમારે તેનું અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું છે. તેની સાથે ફોટોગ્રાફ, સેલ્ફ એટેસ્ટેડ એજ્યુકેશન સર્ટિફિકેટ તેમજ 250 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ આર્મી પબ્લિક સ્કૂલ અમદાવાદ નામનો જોડી અને આ ફોર્મ તમારે પોસ્ટ દ્વારા અથવા તો રૂબરૂ અહીં જમા કરાવવાનું રહેશે. જો તમે અહીં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો આ જાહેરાતને ડાઉનલોડ કરી અને તેનો વિસ્તૃત અભ્યાસ કર્યા પછી જ સમય મર્યાદામાં તમારે અહીં અરજી કરી દેવાની રહેશે.